હેલો, હલો. આવે છે અવાજ? હા, હવે આવ્યો. ઓકે, હા. ઓમ નમસ્તે સર્વને. મિડો વેલનેસ વતી આપ સૌનું આજના વેબિનારમાં ફરીથી સ્વાગત છે. આજનો આપણો જે ટોપિક છે એ પણ આપણા પેટ રિલેટેડ, સ્ટમક રિલેટેડ અને ઇન્ટેસ્ટાઇન રિલેટેડ એની પણ આખો છે. જે ટોપિક પણ આપણે હંમેશા એવા જ લેતા હોય છીએ કે સર્વને એ કોઈને કોઈ રીતે ટચ થતું હોય. તો આજનો ટોપિક પણ એવો જ છે. અને હેલો, હલો. આવે છે અવાજ? હા, આવે ડિસ્ટર્બન્સ છે. આવે વાંધો છે કઈ? બ્રેક્સ થાય છે, પણ આવે છે, વાંધો નહીં. હા. આજનો જે ટોપિક છે કોન્સ્ટિપેશન રિલેટેડ, એટલે કે કબજિયાત રિલેટેડ. તો એ પણ આમ ગણો તો આયુર્વેદ અને યોગ, નેચરોપેથી એની અંદર પણ કહે છે કે ભાઈ પેટ સાફ તો સો રોગ માફ. તો એ જોતા અને અત્યારની સ્થિતિ જોતા લગભગ ઘરે ઘરે આ રીતની પ્રોબ્લેમ્સ હોય છે. તો વધુ ને વધુ લોકો આ પ્રોગ્રામનો લાભ લે, વેબિનારનો લાભ લે અને ઘર બેઠા જ એમની સારવાર જાતે કરી શકે. એટલું સરસ મજાનું આજે ગાઈડન્સ આપણને આપણા ડોક્ટર રાહુલ ભટ્ટ સર જે છે, મિડો વેલનેસ સેન્ટર જુનાગઢથી અમારે એમનું માર્ગદર્શન મળવાનું છે. તો આપ સૌને વિનંતી છે કે વધારે ને વધારે લોકો આમાં જોઈન થાય એના માટે આ લિંકને શેર કરી આપ સૌના મિત્રો, ગ્રુપ, ફેમિલી, ફ્રેન્ડ્સ અને યોગના કોઈ ગ્રુપ હોય તો એમાં ખાસ આ લિંક શેર કરો, જેથી એ લોકો પણ આ સેમિનારનો ઘર બેઠા લાભ લઈ શકે. આપણે વધુ સમય નહીં લેતા હું ડોક્ટર રાહુલ ભટ્ટ સરને વિનંતી કરીશ કે તેઓ આપણને માર્ગદર્શન આપે. નમસ્તે, વેલકમ સર. ઓમ પ્રણામ. અવાજ આવે છે ને મારો? હા, રેડી છે. થોડું આજે ગળામાં પ્રોબ્લેમ છે, એટલે કદાચ અવાજ આવવામાં બી થોડી સમસ્યા રહેશે. આજનો આપણો જે વિષય જે છે એ કોન્સ્ટિપેશન, સામાન્ય ભાષામાં જેને આપણે કબજિયાત કહેતા હોઈએ છીએ, પેટનો પ્રશ્ન કહેતા હોઈએ છીએ. આ એક એવી સમસ્યા જે છે કે જેને આપણે બહુ બેઝિક આપણે સમજતા હોઈએ છીએ, પરંતુ કહી શકાય એ સર્વ રોગનું મૂળ પણ છે એવું આપણે સાંભળ્યું છે. આજુબાજુના લોકોમાં એવું કંઈ થયું બી હશે અને એના લોકોના જીવનમાં અનુભવ થયો હશે, અને આપણા જીવનની અંદર પણ આ પેટની સમસ્યા કંઈક ને કંઈક અંશે આપણને સતાવતી હશે. મિત્રો, સૌથી પહેલા આપણે કોઈ પણ વસ્તુની વાત કરીએ તો એના પહેલા મારે તમને થોડીક એક નાની એક ઉદાહરણ અથવા તો એક નાની આપણે ચર્ચા કરીએ કે આપણે સૌ ખેતી સાથે સંકળાયેલા વ્યક્તિઓ છીએ. કંઈક ને કંઈક આપણે આડોશી પાડોશી બાપ દાદાઓ ખેતીની સાથે સંકળાયેલા રહ્યા છે, તો ખેતરે બી આપણે આવવા જવાનું થયું છે. ખેતરમાં કદાચ કામ કરવાનું બી થયું હશે, અને કદાચ નહીં તો આપણા ઘરની અંદર ગાર્ડનની અંદર પણ નાના મોટા એવા છોડ આપણે જોયા હશે. તો કહેવાનો મતલબ એ છે અત્યારે કે આપણે જ્યારે કોઈ નાનું છોડ હોય, છોડનો જ્યારે આપણે ઉછેર કરવો હોય છે, તો આપણે ઉછેર કરવામાં શું કરીએ? સૌથી પહેલા એ છોડ જે છે એને યોગ્ય જગ્યાએ એને આપણે વાવેતર કરીએ છીએ, યોગ્ય એની ઋતુની અંદર. કોઈ પણ છોડ જે છે એને જો પર્ટિક્યુલર સિઝનની અંદર એને વાવવામાં આવે તો એ પર્ટિક્યુલર સિઝનમાં એનો ગ્રોથ જે છે એ સારો થતો હોય છે. ત્યારબાદ શું કરવામાં આવે? ત્યારબાદ જે છે એને પરિપૂર્ણ જે છે એના જેટલા જરૂરી એવા તત્વો, જેમ જેમ પાણીની જરૂરિયાત છે, સૂર્યપ્રકાશની જરૂરિયાત છે, જે કઈને સાથે સાથે એને ન્યુટ્રિશન છે, ગૌમૂત્ર છે, જેને પંચ ગમ્યની ચિકિત્સાઓ જે બી એને આપવાની જરૂરિયાત હતી હોય એને પૂરતા પ્રમાણમાં મળી રહે તો શું થાય છે? એનો ગ્રોથ જે વ્યવસ્થિતપણે થતો હોય છે. બાજુમાં જ એવું એક આપણે વૃક્ષ લાવતા હોઈએ છીએ કે જે વૃક્ષ જે છે આપણે મન ગમે ત્યારે એને કોઈ પણ ઋતુમાં એને આપણે એને ઉગાડી દીધું છે, અને ઉગાડ્યા પછી બી શું થાય છે કે એને આપણે કોઈ પણ પ્રકારની કાળજી રાખતા નથી. તો સમયાંતરે શું થાય છે કે એની અંદર કોઈ વિકૃતિ ઉત્પન્ન થાય છે, એટલે કે એમાં કોઈ રોગ આવે છે. રોગ આવે તો આપણે સૌથી પહેલા શું બતાવીએ? કંઈક મૂળિયામાં બતાવે, કંઈક પર્ણમાં બતાવે, કંઈક ફળમાં એનો રોગ બતાવતો હોય છે. તો જે ખેડૂત સાથે સંકળાયેલા વ્યક્તિ જે છે એને ખબર હશે કે કોઈ પણ ઝાડ જે છે, બરાબર, એને રોગ લાગે છે તો આપણે એની સારવાર ક્યાં કરીએ છીએ? એના પાંદડામાં, એની ડાળીમાં આપણે કોઈ છંટકાવ નથી કરતા. એનો છંટકાવ આપણે ક્યાં કરીએ છીએ? દવાનો એના મૂળમાં કરીએ છીએ. એના મૂળ જો એના સારા થશે, મૂળમાંથી જો રોગ જતો રહેશે તો એના
આગળનો ઝાડનો વિકાસ જે છે, એ વૃક્ષનો વિકાસ જે છે, આગળ જે બીજું જે ઋતુ પ્રમાણે જે વૃક્ષ વાવ્યું હતું એનો કેવો ઉછેર થયો છે, એવો જ ઉછેર આ બીજા વૃક્ષનો પણ આપણે કરી શકીએ. કહેવાનો મતલબ એમ છે કે જ્યારે કોઈ પણ વસ્તુ જે છે આપણા રૂટીન લાઈફની અંદર કોઈ બીમારી આવે છે, તો સૌથી પહેલા એનું મૂળ પકડવું, એટલે કે એનું જડ કઈ જગ્યાએ સમાયેલું છે, એ જડ આપણને મળી જાય અને ત્યાં જો એની સારવાર કરવામાં આવે તો એ જળમૂળમાંથી દૂર થઈ જતું છે. અત્યારે શું થાય છે કે આપણે અત્યારે કોઈ બી સમસ્યાઓ આવે છે, મારા જીવનમાં, તમારા જીવનમાં, શારીરિક, માનસિક કોઈ પણ પ્રશ્ન આવે છે, બરોબર, તો આપણે શું કરીએ છીએ, એના સિમ્ટમ્સ દેખાય છે. સિમ્ટમ્સ એટલે કે તાવ, માથું દુખી, ઉલટી થવી. અત્યારે જેમના છેલ્લા 2 થી 3 મહિનાની અંદર વાયરલ ઇન્ફેક્શન લાગતું હતું બધાને, બરોબર, તેમાં ગળામાં કંઈક ને કંઈક ઇન્ફેક્શન લાગતું હતું, શરદી ઉધરસ થતા હતા, બરોબર, ઉધરસ આવતી, સૂકી ઉધરસ આવતી હતી, કફ નીકળતો તો લોકો શું કરતા હતા કે આ કફને દબાવવાની કોશિશ કરતા હતા. મિત્રો, આયુર્વેદ પ્રમાણે, આપણા શાસ્ત્ર પ્રમાણે જોવા જાય તો જે કફનો સમય હોય છે તો કફ નીકળવાનો છે, પિત્તના સમયમાં પિત્ત નીકળવાનું છે, વાયુનો સિઝન ત્યારે શરીરમાંથી વાયુ નીકળવાનું છે. આ સમયે જો એ નહીં નીકળે ને આપણે એને એલોપેથી દવાઓથી લે કોઈ બીજી દવાઓના માધ્યમથી જે છે એને આપણે શરીરમાં દબાવી દેશું તો શું થશે, ભવિષ્યમાં એનું રૂપ જે છે એ એગ્રેસિવમાં આગળ આવવાનું છે. એવું જ આપણે આપણા જીવનની અંદર કંઈક કરતા હોઈએ છીએ આપણે આ પેટની સાથે. હવે આપણે આવીએ છીએ આપણા પેટના રોગો જે છે, બરાબર, કે કોઈ પણ રોગ જાય છે એ રાતોરાત આપણા શરીરમાં આવતો નથી. એ કબજિયાત હોય, ડાયાબિટીસ હોય, કેન્સર સુધીનું કોઈ પણ બીમારી છે એ રાતોરાત આવતી નથી. એક પર્ટિક્યુલર તમને શરીરમાં ધીરે ધીરે એ ગ્રોથ થતો હોય છે, બરાબર. તો આજનો જે આપણો વિષય જે છે એ છે કબજિયાત, કોન્સ્ટિપેશન જે છે, કે જે સર્વ રોગનું મૂળ માનવામાં આવે છે. અને એના માટે અત્યારે જે છે આપણે આગળની 30 થી 40 મિનિટ આપણે એના પર સમજાવવાના છે કે એક્ઝેક્ટલી આ કબજિયાત શું છે, એના સમજાય એના માટેના પરિબળો કયા છે, એને સારવાર શું છે, આ બધું તમે લોકો અત્યાર સુધી સાંભળ્યું હશે. અત્યારે પણ આપણે સાંભળવાના છે, પણ આપણે એક અલગ વેમાં આપણે એને પ્રેઝન્ટેશન કરવાના છીએ. કે સૌથી પહેલા આપણે કબજિયાત છે, પેટનો પ્રશ્ન છે, પેટમાં કબજિયાત, ગેસ, એસિડિટી, ભૂખ ન લાગવી, વધારે ભૂખ લાગવી, ભોજન બાદ પેટમાં ગેસ બનવો, પેટ ભારે લાગવું, બરોબર, આ કોઈ પણ પ્રશ્ન છે તો એમાં આપણે કોઈ પણ પ્રકારની અત્યારે દવા, ચૂરણ, ફાકી એનીમાં કશું જ લેવાનું નથી. સૌથી પહેલા જે છે આપણા આહારની અંદર જે છે એના અસર કરતા પરિબળો આપણે સમજવાના છે, કઈ કઈ જગ્યાએ આપણે ભૂલ કરી છે અને કઈ રીતે આપણે એને સુધારવાના છે. સૌથી પહેલા આપણે સમજીએ અત્યારે પાચનતંત્ર જે છે, બરોબર, એમાં શું જે સવારે ખોરાક લે છે, બરોબર, એ ખોરાક જે છે શરીર એને દાંતેથી આપણે એને ચાવીએ છીએ, પચાવીએ છીએ અને પેટમાં પોષણ થાય છે, શરીરમાંથી એનો નિકાલ થતો હોય છે. અને જ્યારે આ પર્યાપ્ત માત્રામાં એનો નિકાલ ન થાય તો શું થાય કે શરીરમાં એ અમુક શેષ ભાગ છે એ જમા થતો હોય છે. અને આ જમા થતો ભાગ જે આપણી આંતરડાની દિવાલ જે છે ત્યાં ધીરે ધીરે ચોંટે જમા થતો હોય છે, બરાબર. તો એના કારણે શું થાય છે કે આ શરૂઆતના સમયમાં તમને કોઈ સમસ્યા દેખાશે નહીં. પછી આ જેમ જેમ તમારો મળ જે છે એ જમા થતો જશે એમ ત્યાં શું થશે કે ત્યાં ગેસ ફોર્મેશન કરશે. તમારા ઘરની અંદર જે જોજો કે એકાદ 2 દિવસ કદાચ દાળ, ભાત, શાક, રોટલી કોઈ ટિફિનની અંદર બંધ રહી જાય, કોઈ બંધ વાસણમાં પેક રહી જાય તો એમાં કેટલી ગંદી સ્મેલ આવતી હોય છે. તો આ જ મળ જે છે, આ તમે જે ખોરાક લીધો છે, આ તમારા શરીરની અંદર જ્યારે જાય છે અને શરીરની અંદર જ્યારે એ પર્યાપ્ત માત્રામાં એ બહાર નીકળવો જોઈએ, ફૂલ્લી બહાર નીકળવો જોઈએ, નહીં નીકળે તો શું થશે, અંદર ગેસ ફોર્મેશન થશે, અંદર સડો થશે અને ધીરે ધીરે તમારા શરીરને વિકૃતિ તરફ એટલે કે રોગ તરફ આગળ લઈ જતો હોય છે. અને આપણે શું કરીએ છીએ એટ અ ટાઈમ જે છે આ નાની એવી સમસ્યાને આપણે એને નજરઅંદાજ કરીએ છીએ, ફાકી લઈએ છીએ, ચૂરણ લઈએ છીએ, અને લેવું બી જોઈએ, ના નથી, પરંતુ એના કોઈ યોગ્ય વેદની સલાહ લેવી જોઈએ અને ત્યારબાદ આ વસ્તુ શરૂ કરો તો તમને ફાયદાકારક રહેતું હોય છે. તો આગળના અત્યારે જે તમારી સાથે હું 10 પોઈન્ટ ડિસ્કશન કરવા છું, એ 10 પોઈન્ટ જે ડિસ્કશન કરીશ એની અંદર એ હશે આહારને એટલે કે ભોજનને અસર કરતા પરિબળો. જો સૌથી પહેલા તમારે અહીં કામ કરવાનું, તમે હેલ્ધી છો, તમને કોઈ પણ પ્રકારનો પાચન તંત્રની સમસ્યા નથી તો બી તમારે આ વસ્તુ ફોલો કરવાની. અને પાચન તંત્રની કોઈ સમસ્યા છે, ડાયાબિટીસ છે, થાઇરોઇડ છે, ઈ છે, કોઈ બી પ્રશ્ન છે, હૃદય હાર્ટના પ્રશ્નો છે, હાઈ બ્લડ પ્રેશર છે, ઓવરવેઇટ છે, પીસીઓડી ગાયનેકના પ્રશ્ન, કોઈ પણ પ્રશ્ન જે છે તો સૌથી પહેલા આપણે આપણી આહાર શૈલીને આપણે સુધારવી જોઈએ. અને આહાર શૈલી સુધારશો તો મને એવું લાગે છે કે તમારા 50 થી 80% પ્રશ્નો એ ઓટોમેટિક સોલ્વ થઈ જશે. તો સૌથી પહેલા પેટના રોગને જે છે એ દૂર કરવા માટે સૌથી મહત્વપૂર્ણ કઈ ભોજન પર અસર કરતા પરિબળો હોય તો એમાંનું જે છે ઋતુ મુજબ ખોરાક હોવો જોઈએ.
હા મિત્રો, હવે તે તમે ફૂલી કોન્સન્ટ્રેશન સાથે સાંભળજો, ફૂલ ધ્યાન આપજો કે ઋતુ મુજબ કેમ ખોરાક. મિત્રો, અત્યારે તમને જણાવું કે આપણી ઋતુઓ કેટલી છે તો આપણને કઈ ખબર નથી. આપણે કહીએ કે ક્યારેક વરસાદ આવે, ક્યારેક ઠંડી પડે છે, ક્યારેક કંઈક ને કંઈક, પરંતુ આઈડિયલી જોવા જઈએ તો આપણે શિયાળો, ઉનાળો અને ચોમાસું, આ જે 3 ઋતુઓ છે, એ આ 3 ઋતુઓ કરતા બી જો આપણે અંદર આપણા શાસ્ત્રોનું આપણે અધ્યયન કરીએ તો આપણને ખબર આપી 6 ઋતુઓ, મેઇન ઋતુઓ બતાવવામાં આવી છે. અને આપણે સાદી સરળ ભાષામાં આપણે જોઈએ તો આપણી જે આ 3 ઋતુઓ જે છે, આ ત્રણેય ઋતુઓ દરમિયાન આપણા શરીરને ખોરાક અલગ અલગ આપવાનો હોય છે. શિયાળાની ઋતુ આપણે જોઈ તે દરમિયાન તમે જોજો બધા શાકભાજી જે છે, બધા ફ્રૂટ્સ જે છે, એ બહુ સારા અને સસ્તા મળતા હતા. શબ્દ પર ભાર આપજો, સારા અને સસ્તા મળતા હતા. બરાબર. જ્યારે ત્યારબાદ આપણે ઉનાળાની જયારે ઋતુ આવે છે, બરાબર, તો ઉનાળાની જયારે ઋતુ આવે છે તો એ દરમિયાન જે શાકભાજી જે છે, ફ્રૂટ્સ જે છે, એ બધા કેવા મળે છે? મર્યાદામાં મળે છે, મોંઘા અમુક શાકભાજી મળે છે. હવે ત્યારબાદ હવે ચોમાસાની જયારે ઋતુઓ આવશે, બરાબર, ત્યારે જે શાકભાજી છે, જ્યારે જે ફ્રૂટ છે, એકદમ બંધ થઈ જાય, એકદમ નહિવત માત્રામાં બધા શાકભાજીને ફ્રૂટ્સ મળશે. એટલે કહેવાનો મતલબ એવો છે કે આપણા ભોજન ઉપર કોઈ અસર કરતું પરિબળ હોય છે, એ છે ઋતુ. કે આપણે આપણી ઋતુ મુજબ આપણે ખોરાક લેવો જોઈએ. શિયાળો છે તો એ મુજબ આપણે શાકભાજી ખાવા જોઈએ, ઉનાળો છે તો એ મુજબના શાકભાજી ખાવા જોઈએ, ચોમાસું છે તો એ મુજબના શાકભાજી આપણે ખાવા જોઈએ. તો અત્યારે એક મગજમાં નાખી દેજો કે આપણો ખોરાક કેવો હોવો જોઈએ? ઋતુ મુજબ હોવો જોઈએ. ત્યારબાદ બીજું જે કોઈ પરિબળ હોય તો એ છે આપણી અગ્નિ મુજબ હોવો જોઈએ. મિત્રો, આપણી જોવા જઈએ તો આપણી પાચન અગ્નિની હું તમારી વાત કરું તો તમારા શરીરને જે ખોરાકને પચાવવા માટે જે કેપેસિટી, જે ક્ષમતા હોય છે, એની પર હું વાત કરી રહ્યો છું. કે દરેક જે ઋતુ છે તો ઋતુ દરમિયાન તમારી પાચન અગ્નિ બી બદલાઈ જતી હશે. જોજો, શિયાળો હતો તો તમારી પાચન અગ્નિ અલગ હતી, ઉનાળો આવ્યો તો પાચન અગ્નિ મંદ પડે છે, ચોમાસું આવે ત્યારે પાચન અગ્નિ સાવ બંધ થઈ જતી હોય છે. એટલે કે નહિવત માત્રામાં તમારા શરીરની અંદર પાચન અગ્નિ રહેતી હોય છે. એટલા માટે કુદરતનો તમે ખેલ બી જોયો છે. આગળ શિયાળામાં સૌથી સારા શાકભાજી આવે છે, સસ્તા શાકભાજી. ઉનાળાની અંદર પાચન અગ્નિ મંદ હોય છે. ઉનાળામાં શરીરના જલ તત્વની વધારે જરૂરિયાત હોય છે. આગળ આપણે આગળના એક સેમિનારમાં વાત કરી ચૂક્યા છે કે સમર હેલ્થ, અને એમાં બી ઉનાળાની અંદર આપણા સ્વાસ્થ્ય પર કેવી અસર પડે છે એના પર ઘણું બધું આપણે જાણી ચૂક્યા છે આગળના એક વિડીયોમાં. તો આપણું અગ્નિ તત્વ જે છે, આ અગ્નિ તત્વ મુજબ આપણે ખોરાક લેવાનો છે. ઉનાળાની અંદર આ અગ્નિ તત્વ જે છે એ થોડું મંદ પડતું હોય છે, અને ચોમાસાની અંદર વરસાદના કારણે જે આપણા શરીરની પાચનની એકદમ મંદ પડતી હોય છે. તો આ અગ્નિ મુજબ આપણે ખોરાક લેવો છે. હવે મિત્રો, મને આ બે પરિબળોમાંથી તમે સમજાવો કે તમને અત્યાર સુધી આ વસ્તુની ખબર હતી ખરા? તો 99.99% કેસની અંદર આપણે ખબર હશે તો બી આપણે એ મુજબ નહીં લેતા હોય. આપણે કયા મુજબ લેતા જોઈએ? આપણી આ જીભને મજા આવતી હોય એ મુજબ આપણે ખોરાક લેતા હશું. તો ત્યારબાદ ત્રીજી વસ્તુ આવે છે, એ ખૂબ મહત્વપૂર્ણ વસ્તુ રહેલી છે, એ છે આપણી માત્રા મુજબ ખોરાક હોવો જોઈએ. માત્રા મુજબ એટલે કે આપણા શરીરની, આપણા ઘરની અંદર અલગ અલગ સભ્યો રહેતા. તમે જોજો, આપણા ઘરમાં 3 થી 4, એક જ માના 3 થી 4 દીકરા હોય તો કોઈ 3 રોટલી ખાય, કોઈ 1 રોટલી ખાય, ને કોઈ 5 રોટલી ખાય, છતાં પણ પેટ ભરાતું નથી. 1 રોટલી ખાય છે એને તરત જ પેટ ભરાઈ જાય છે, 5 રોટલી ખાય છતાં એનું પેટ ભરાતું નથી. તો આનું કહેવાનું કે તમારા શરીરની કેપેસિટી, કોઈ વ્યક્તિની કેપેસિટી ઝાઝી હોય છે, કોઈ વ્યક્તિની સારી એવી અગ્નિ હોય છે, સારી ભૂખ લાગતી હોય છે, શરીર એનું સારું એવું કેપેબલ હોય છે ખોરાકને પચાવવા માટે. તો એ મુજબ આપણે ખોરાક લેવો જોતો હોય છે. પરંતુ આપણે શું કરીએ છીએ કે કોઈ વસ્તુ આપણને સારી ગમતી હોય છે, મનગમતો ખોરાક હોય છે, તો આપણે એને ઓવર ઇટિંગ કરી લેતા હોઈએ છીએ, ઓવર ખાઈ લેતા હોય. તેને શરીર ઉપર કેવી પડશે? નેગેટિવ ઇમ્પેક્ટ આવવાની છે. કે જો તમે આમાંથી ઓવર, માનો કે માત્રા બહાર ખાવશો, તમારા શરીરની કેપેસિટી બહાર તમે ખોરાક લો છો, તો તમારે આગળ પેટની સમસ્યાનો સામનો કરવો પડશે. હવે કેટલી માત્રામાં ખોરાક લેવો જોઈએ હું આગળ તમને સમજાવવાનું છે. એ આખો એક પોઈન્ટ છે. ત્યારબાદ જે છે ચોથી વસ્તુ રહેલી છે, એ છે સમય મુજબ. હા મિત્રો, અત્યારની લાઈફસ્ટાઈલની અંદર, અને ખાસ કરીને અમે જોઈએ તો અમે સૌરાષ્ટ્ર રિજનની અંદર અમે બેઠા છીએ, અને સૌરાષ્ટ્ર અને અત્યારે સમગ્ર ગુજરાતની અંદર એવી સિસ્ટમ થઈ ગઈ કે લોકો કામ ધંધાના કારણે શું કરે છે, સવારના સમયની અંદર જે છે ભરપૂર ભરપેટે નાસ્તો કરી લે છે, બપોરે જમતા નથી, અને પાછું રાત્રે જે છે મોડેથી પેટ ભરી ભોજન કરતા. તો આ વસ્તુ જે છે કુદરતના નિયમની વિરુદ્ધ છે. પ્રકૃતિનો નિયમ આપણે અહીં તોડ્યો છે. પ્રકૃતિનો નિયમ એવો છે કે જેમ જેમ સૂર્યોદય થાય છે એમ એમ તમારા શરીરની પાચન અગ્નિ જે છે એ વધતી હોય છે. અને તે મુજબ આપણે સવારનો ખોરાક જે છે એ લેવો જોઈએ. ભારે લેવો જોઈએ, એટલી માત્રામાં લેવો જોઈએ કે બપોરના ભોજન પહેલા એ પાચન થઈ જવો જોઈએ. અને બપોરનો ખોરાક જે છે એકદમ વ્યવસ્થિત ભરપેટ હોવો જોઈએ. અને સાંજનો ખોરાક જે છે એકદમ હળવો હોવો જોઈએ. એને સાદી ભાષામાં, કાઠિયાવાડી ભાષામાં એને વાળું કહેતા હોય. એટલે કે વાળનો જેટલો વજન જે છે એ પ્રમાણે તમારું વાળું ભોજન
થવું જોઈએ. પરંતુ અત્યારે આપણે ટોટલી રોંગ ડિરેક્શનમાં જઈએ. સવારે પેટ ભરીને એટલું બધું ખાઈ લઈએ છીએ કે સાંજ સુધી ભૂખ લાગતી નથી. બપોરે આપણે જે મેઇન સમય હોય છે ભોજનનો, આપણે ત્યારે કઈ લેતા નથી. ત્યારે ફક્ત ફ્રૂટ્સ લઈ લઈએ છીએ, કે જ્યુસ લઈ લઈએ છીએ, કે ફક્ત દાળ ભાત લઈ લઈએ છીએ. અને એના કારણે લાંબા સમયે તમારા ડાયજેશન સિસ્ટમ જે છે એ ઇમ્પ્રોપર થતી હોય છે. લીવરના ઇસ્યુ થતા જાય છે, ફેટી લીવર આવી રહ્યું છે, કિડનીના પ્રોબ્લેમ થઈ રહ્યા, કોલેસ્ટ્રોલ વધી રહ્યું છે, હાર્ટ ઉપર પ્રેશર આવ્યું છે. આ બધું તમારા શરીરની જે સિસ્ટમ જે છે એને ડિસ્ટર્બ કરતા હોય છે. પ્રકૃતિનો જે સિસ્ટમ છે, પ્રકૃતિના જે નિયમો છે એને તમે બ્રેકડાઉન કરતા હોય છે. તો કોઈ પણ નિયમો તમે તોડો છો તો એનું પરિણામ ભોગવવા માટે વ્યક્તિએ હાજર રહેવું પડતું, એવું તમારું શરીર અંદરથી હાજર થઈ જતું છે ડિસીઝના માધ્યમે. તો સૌથી પહેલા જે છે તમે સમય તમારો જે છે એ પ્રોપર કરો, કે સાંજનો ખોરાક જે કીધું હળવો ખોરાક કરી નાખો. કોઈ પણ તમારા શરીરમાં તકલીફ છે, તમને ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે, તમારા શરીરની શું પ્રકૃતિ છે, એક વખત નજીકના કોઈ વેદ પાસે જઈ, નજીકના કોઈ વેલનેસ સેન્ટરમાં જઈ દાખલ થઈને તમે સારવાર લો, તો એ તમને સારી એવી ગાઈડન્સ આપશે કે તમારે કેવો ખોરાક લેવો જોઈએ, કેટલી માત્રામાં લેવો જોઈએ. તો એ ટોટલી તમને નોલેજ મળતું હોય છે. ત્યારબાદ પાંચમો જે મહત્વપૂર્ણ નિયમ રહેલો છે કે આપણા રૂટીનની અંદર જે છે આપણે શાકભાજી, કઠોળ, અનાજ, ઘણી બધી વસ્તુ આપણે લઈએ છીએ. કે વસ્તુને કેટલું ઇમ્પોર્ટન્સ આપવું એ આપણને આઈડિયા અત્યાર સુધી નથી રહ્યો. અત્યાર સુધી આપણે આઈડિયા એવો રહેલો છે કે રોટલી જે છે, અનાજ જે છે આપણે વધારે ખાવું જોઈએ, શાક જે છે આપણે ઓછું ખાતા હોય. બાય પ્રોડક્ટ અથવા તો બાય આપણી જીન્સમાં જ એવું જ આવ્યું છે કે આપણે પહેલેથી આપણા બાપ દાદાએ જે છે વર્ષોથી આપણે થોડું શાક ખાતા શીખવાડ્યું હોય છે. આવું ઘણા લોકો કેસમાં જોવા મળે, બધામાં નથી જોવા મળતું. તો એમાં એક ખાસ નિયમ આપેલો છે. આ બધા પોઈન્ટ જે છે જો તમે કરો છો તો નથી, અને નથી તમારા રૂટીનમાં તો તમારે અત્યારે જ એને કરેક્શન કરવાની જરૂરિયાત છે. રોટલી ખાવ છો તો એની સામે શાક અને સલાડનું પ્રમાણ જે છે એ ડબલ હોવું જોઈએ. એટલે કે એક રોટલી ખાવશો તો તમારી નાની જે છે એ 100 થી 150 ગ્રામની વાટકી ડબલ હોવી જોઈએ. સલાડ તમારું ડબલ હોવું જોઈએ. સૂપ પીવો છો, દાળ પીવો છો, છાશ એ વધારે હોવું જોઈએ. તો તમારા શરીરની અંદર જે છે મેક્સિમમ તમને ફાઈબર્સ મળશે, ન્યુટ્રિશન મળશે, અને તમારું પેટ જે છે એ ઓટોમેટિક સંતોષકારક સાફ થઈ જવાનું છે. આ વસ્તુ તમારે ખૂબ ધ્યાન રાખો. કોઈ ડોક્ટર નથી કે કોઈ નજીકમાં આપણને આ વસ્તુ જાણવા મળશે નહીં. તો આ ખાસ મગજમાં પોઈન્ટ લાગ્યો. એક રોટલી ખાવશો તેમાં શાક અને સલાડનું પ્રમાણ તમે ડબલ કરી નાખો. પેટનો પ્રશ્ન જે છે ઓટોમેટિક ધીરે ધીરે તમારો ઓછો થવા મળશે. ત્યારબાદ જે છઠ્ઠી વસ્તુ રહેલી છે એ લિક્વિડ. આપણે આપણા પેટની અંદર ઘણી બધું શું હોય કે આપણે મનગમતી વસ્તુ હોય છે તો આપણે એ વધારે આપણે ખાઈએ છીએ, અને કોઈ લિક્વિડ ફોર્મ આપણા શરીરમાં આપણે નાખતા નથી. તો એના કારણે શું થાય છે કે જે બરોબર વલોવાની અંદર જે પ્રોસેસ થવી જોઈએ વલોવાની પ્રોસેસ થતી નથી. આપણે બધા ઘરમાં મિક્સર તો હોય છે. મિક્સરની અંદર તમે બધી વસ્તુ જો તમે દબાવીને નાખી દો અને મિક્સરને તમે કરો તો એ ચાલુ થશે નહીં. બરોબર ક્રશ થશે, બરોબર ક્રશ થશે નહીં. એમાં તમારે થોડું કંઈ પાણી એડ કરવું જ પડે, તો જ બરોબર એની પેસ્ટ બનશે, જેને આપણે ચટણી કહેવાય, તો જ એનો બરોબર અંદર રસ એકબીજામાં ભળશે. તો એવું જ આપણા શરીરની અંદર છે કે જ્યારે તમે ભોજન કરવા બેસો છો ત્યારે એમાં દાળ છે, છાશ છે, કોઈક લિક્વિડ જે છે એ 20 થી 30% તમારું જવું જોઈએ. જે ખોરાક લો છો એને બરોબર એ બોલવાની પ્રોસેસ થાય. ત્યારબાદ સાતમો જે પોઈન્ટ રહેલો છે એ છે વધુ પડતા ઉપવાસ. હા મિત્રો, અત્યારે કંઈક એવી ઘેલછા મગજમાં આવેલી છે કે ઉપવાસ કરવાથી, ભૂખ્યા રહેવાથી આપણે સ્લિમ દેખાય, ડ્રીમ દેખાઈએ, અને આપણે જે છે આપણે બધું અંદરથી સારું દેખાય. એવું નથી મિત્રો. ઉપવાસ કરવાની આયુર્વેદ શાસ્ત્રની અંદર બધા શાસ્ત્રની એક પ્રોપર એની મેથડ બતાવવામાં આવી છે. એ પ્રોપર વેમાં તમે ઉપવાસ કરો તો તમને જે છે એ ફાયદો સારો થશે અને સચોટ ફાયદો થશે. ઘણી વખત આપણે ઉપવાસ એવા કરતા છીએ, અઠવાડિયામાં 2 વખત 3 દિવસ આપણે મન ગમે એમ ત્યારે ઉપવાસ કરી નાખતા હોઈએ છીએ. પછી જેવો ઉપવાસ પૂરો થાય એવું આપણે ગમે ખોરાક આપણે આરોગી લેતા હોઈએ છીએ. તો આ વસ્તુ શું છે કે આપણા પાચન તંત્રને નુકસાન પહોંચાડતી હોય છે. તો અગાઉ માનો કે અઠવાડિયામાં તમારે ઉપવાસ કરવો છે તો કેટલી વખત કરો, કઈ રીતે કરો, એ બી આગળ અમને જણાવું છું. જો તમે વધુ ઉપવાસ કરો છો, પ્રોપર ધ્યાનમાં રાખ્યા વગર કરો છો, તો વધુ પડતું ઉપવાસ જે છે એ બી પાચન તંત્રને નુકસાન પહોંચાડી શકે છે. ત્યારબાદ 9મી વસ્તુ રહેલી છે કે પાચન તંત્ર માટે પાણીનું ઘણું મહત્વ રહેલું છે. આ નાનો પોઈન્ટ છે પણ ખૂબ મહત્વનો પોઈન્ટ છે. મિત્રો, આપણા ઘરની અંદર આપણે બધા જોઈએ છીએ કે સવાર, બપોર અને સાંજ ત્રણેય ટાઈમ આપણે સફાઈ કરતા હોઈએ છીએ. તો સફાઈ માટે કેમ પાણીની જરૂરિયાત હોય છે. નાનું ઘર હોય તો થોડું પાણીની જરૂરિયાત હોય છે, અને મોટું ઘર હશે તો વધુ પાણીની જરૂરિયાત. જો મોટું ઘર હશે ને થોડું પાણી નાખશો તો સફાઈ બરોબર થશે નહીં. એટલે કે તમારા શરીર જે છે, આઈડિયલી મનુષ્યના શરીરની અંદર દરરોજ 2 થી 3 લીટર પાણીની જરૂરિયાત રહેતી હોય છે. અને જો પૂરતા પ્રમાણમાં તમે પાણી નહીં આપો
તો શું થશે કે તમારા શરીરની અંદરની જે ક્લિનિંગ થવું જોઈએ એ ક્લિનિંગ પ્રોપર થશે નહીં, અને એના કારણે આગળ જતા તમારું કબજિયાત છે એ ક્રોનિક કોન્સ્ટિપેશન એટલે કે જૂની કબજિયાતમાં એ કન્વર્ટ થવાના ચાન્સીસ રહેલા છે. માટે કે પાચન તંત્રને તમારે મજબૂત કરવું છે તો એટલીસ્ટ દિવસમાં તમારે 2 થી 3 લીટર, 3.25 લીટર જેટલું પાણી તમારે પીવું છે. પાણીની સાથે અમુક વસ્તુ આપણે માનો કે જીરું છે, લીંબુ છે, ગરમ પાણી છે, કેટલું પીવું જોઈએ એની આગળ આપણે ચર્ચા કરવાના જ છે. ત્યારબાદ જે છે 10મો પોઈન્ટ જે છે કે ભોજન જે છે, ભોજન ક્યારે ન કરવું અથવા તો ભોજન દરમિયાન આપણે કયા મુદ્દાઓ છે એને આપણે ધ્યાનમાં રાખવા જોઈએ. એની અંદર આપણે જો વાત કરીએ તો સૌથી પહેલો જે છે ભોજન વખતે જે છે એકદમ શાંતિ હોવી જોઈએ. અત્યારે આપણે શું થાય છે કે આપણે ભોજન કરવા તો બેસીએ છીએ, આપણો કઈ મોબાઈલ ચાલુ હોય અથવા તો ફોન ઉપર આપણે કંઈક ટોક કરતા હોઈએ છીએ, તો એના કારણે શું થાય છે કે ફોનની અંદર તમે જે કઈ વસ્તુ જોવો છો, ટીવીમાં તમે કઈ વસ્તુ જોવો છો, એના કારણે જો તમારા શરીરમાં નેગેટિવ હોર્મોન્સ ક્રિએટ થશે તો તમારા ડાયજેશન ઉપર જે છે એ નેગેટિવ ઇફેક્ટ આવવાના ચાન્સીસ રહેલા છે. માટે ભોજન સમયે એકદમ તમારું મન જે છે એકદમ પ્રસન્ન મને તમારે જમવા બેસવું જોઈએ. અને ભોજન કરતા પહેલા આપણા શાસ્ત્રોની અંદર વર્ણન બતાવેલું છે કે હાથ અને પગ જે છે એ સાફ કરવા જોઈએ. એ મિત્રો ઘણી લોકોને ખ્યાલ નથી કે હાથ અને પગ શા માટે સાફ કરવા જોઈએ. તો હાથ અને પગ એટલા માટે સાફ કરવા જોઈએ કે આપણા હાથ જે છે, પગ જે છે એની અંદર આવા ઘણા બધા એક્યુપ્રેશરના પોઈન્ટ પણ આવેલા છે, અને આપણી ઇન્દ્રિયો જે છે એ બી અહીં કંઈક ને કંઈક અંશે કનેક્ટ રહેલી. જ્યારે તમે ઠંડા પાણીથી હાથ સાફ કરશો તો શરીરના માઇન્ડને કમાન મળશે કે નહીં, હવે તમારા શરીરની અંદર કંઈક ડાયજેશનમાં કંઈક પ્રોસેસ થવાની હતી. એ માટેના હોર્મોન્સ જે છે એ અગાઉથી સિક્રેટ કરશે, જે પાચક રસો છે એનું સિક્રેશન કરવાની શરૂઆત કરી દેતું. એટલે કે માટે જ્યારે તમે ભોજન કરવા બેસો છો એની પહેલા તમારા હાથ અને પગ જે છે એ તમારે ધોઈને બેસવા જોઈએ. ત્યારબાદ જે છે ભોજન હંમેશા નીચે બેસીને કરવું જોઈએ. અત્યારે જે કોન્સેપ્ટ આવ્યો છે કે ટેબલ ખુરશી પર બેસવું જોઈએ, નો ડાઉટ સુખ સુવિધા છે તો આપણે બેસવું જોઈએ, પરંતુ જ્યાં આપણને એવું લાગે કે આપણે ઘરે જમીએ છીએ તો બને ત્યાં સુધી તમે નીચે પલાઠી વાળી ત્યારે જમવા બેસો તો તમારા શરીરની અંદર નેચરલ તમારા શરીરનું બ્લડનું સર્ક્યુલેશન તમારા ડાયજેશનના જે ઓર્ગન છે એના તરફ ડાયવર્ટ થશે અને તમારા શરીરની અંદર પાચન તંત્રને એ મજબૂત કરશે. માટે એટલે ભોજન કરતી વખતે હંમેશા નીચે બેસવું જોઈએ. ત્યારબાદ ધ્યાનમાં રાખવાનું કે ભોજન જે છે તેને આપણે ચમચીથી કરતા હોય એની જગ્યાએ તમે હાથથી ભોજન કરો, તમારે પંચ ઇન્દ્રિયોથી તમે ભોજન કરો તો તમારું ભોજન તમે જે લેવો એ તમને સંતોષ થાય. હજી અત્યારે ઘણી વખત એવું જોવા મળે છે કે આપણે ઘણું બધું આપણે ભોજન લઈએ છીએ પણ છતાં આપણને એમાં સંતોષ થતો નથી. કેમ? કેમ કે એ આપણે ચમચીનાથી આપણે જીભને સ્પર્શ છે, આપણી ઇન્દ્રિયોને સ્પર્શ નહીં થાય તો આપણે એનો જે સ્વાદ આવવો જોઈએ, જેને આપણે તૃપ્તિ મળે એ તૃપ્તિ આપણને મળશે નહીં. માટે ભોજન કરો છો તો પંચ ઇન્દ્રિયોનો બને ત્યાં સુધી એનો ઉપયોગ કરવાની કોશિશ કરો. ખાસ વાત ધ્યાનમાં રાખો કે જ્યારે તમે ચિંતામાં હો, તણાવમાં હો, કોઈની સાથે ઝઘડો થયો હોય, કોઈની સાથે આપણે ઉશ્કેરાટથી વાત થઈ હોય ત્યારે ભોજન કરવાનું આપણે ટાળવું જોઈએ. કેમ? કેમ કે આ સમય દરમિયાન આપણે શું હોય છે આપણા શરીરની અંદર જે છે એક નેગેટિવ હોર્મોન્સ ઉત્પન્ન થતા હોય છે, સ્ટ્રેસના હોર્મોન્સ ઉત્પન્ન થતા હોય છે, અને એના કારણે આપણે ઘણી વખત ઓવર ઇટિંગ કરી લેતા હોય છે, અને જે કંઈ આપણે ખાઈએ છીએ તમારું શરીર એને પચાવી શકતું નથી પ્રોપર રીતે. બરાબર? તો ધ્યાન રાખો કે જ્યારે તમે ચિંતામાં છો, ટેન્શનમાં છો, સ્ટ્રેસમાં છો, ઉશ્કેરાયેલા છો, ગુસ્સો થયેલો, ઝઘડો થયેલો ત્યારે ભોજનને તમારે અવોઇડ કરવું જોઈએ. ભોજન જે છે એને તમારે હંમેશા ચાવીને ખાવું જોઈએ. ઘણી વખત આપણે શું કરીએ છીએ, અહીંથી ભોજન આપણે ચાવતા નથી, બને એટલું આપણે અંદર ફટાફટ આપણે ખાઈ જતા હોઈએ છીએ, અને એના કારણે શું થાય, આપણે જોર ક્યાં કરવું પડશે? સવારે ટોયલેટમાં જોર કરવું પડતું હોય છે. એટલે અમારે કહેવાનું એવું હોય છે કે સૌથી વધારે જોર જે છે એ તમારે ખોરાકને ચાવવામાં કરવાનું. ખોરાકને બને એટલે એના બારીક કણો તમે દાંતથી કરશો તો તમારા શરીરની અંદર આંતરડામાં કોઈ દાંત નથી રહેલા, પેટમાં કોઈ દાંત નથી રહેલા, બને એટલું કામ તમે તમારા દાંતથી તમારા ખોરાક ઉપર કરી દો તો તમારા શરીરના અંદરના અવયવોને એટલું ઓછું કરવું પડશે. માટે આ વસ્તુ ખૂબ ધ્યાનમાં રાખવાની છે. ત્યારબાદ ભોજન વખતે તમે ધ્યાનમાં રાખો કે ભોજનની સાથે જે કોઈ તમે ફ્રૂટ્સ ખાતા હોય તો ફ્રૂટ્સને તમારે અવોઇડ કરવા જોઈએ. શા માટે? ફ્રૂટ્સ જે છે એને પાચન થવા માટેનો સમય અલગ છે, ભોજન જે છે એને પાચન થવા માટેનો સમય અલગ રહેલો છે. માટે જો બંને વસ્તુ તમે સાથે ખાશો તો તમારું પાચન તંત્ર જે છે એ બરોબર રિએક્ટ કરી શકશે નહીં. તો ફ્રૂટ્સ ખાવા છે તો ભોજનના 2 કલાક બાદ અથવા 2 કલાક પહેલા તમે લઈ શકો છો. ખાસ વાત યાદ રાખો કે ભોજન બાદ ચાલવા ન જોઈએ. ઘણી વખત અત્યારે એવું જોવા મળે છે કે ઘણી વખત આપણે ભોજન તો લઈએ છીએ અને ભોજન બાદ તરત આપણે ચાલવા જતા રહીએ છીએ. તે કરવું જોઈએ નહીં. કેમ કે ભોજન બાદ તમારા પાચન તંત્રના જે અંગો જે છે
એને બ્લડ સર્ક્યુલેશન રિક્વાયરમેન્ટ રહેતી હોય છે. તો જ્યારે તમે ભોજન બાદ ચાલવા જતો રહો તો પગના તરફે લોહી જશે, પેટ તરફે લોહી જશે, શરીર કન્ફ્યુઝ થઈ જશે કે મારે કઈ બાજુ કામ કરવાનું છે. નહીં ચાલવાનું કામ વ્યવસ્થિત થાય કે નહીં પાચન તંત્રનું કામ વ્યવસ્થિત. માટે કે ભોજન બાદ તમારે ચાલવા નહીં, તમે ટહેલવા જઈ શકો. 100 થી 500 ડગલા, 1000 ડગલા તમે ચાલી શકો. એથી વધારે ચાલવાનું નથી. ખાસ ધ્યાન રાખવું જોઈએ કે ભોજનની સાથે જે છે એ તમારે દૂધનો ઉપયોગ ટાળવો જોઈએ. કેમ કે જો આખો દિવસ તમે શ્રમ કરો છો તો તમે દૂધ પીવો, આઈડિયલી મારી દ્રષ્ટિએ ફાયદાકારક છે. પરંતુ જો તમે શ્રમ નથી કરતા, તમે આખો દિવસ બેઠાડું જીવન જીવો છો, તો તમારા શરીર જે છે એ દૂધને પચાવી શકશે નહીં. માટે દૂધ અને ભોજનને સાથે તમારે અવોઇડ કરવા જોઈએ. ત્યારબાદ જે છે તેલનું પ્રમાણ બને ત્યાં સુધી તમારે ઓછું કરવું જોઈએ. તો તમારું પાચન તંત્ર જે છે એ મજબૂત રહેશે, સારું રહેશે અને લાંબા સમય સુધી તમને કોઈ પ્રોબ્લેમ આવવા દેશે નહીં. કેમ કે જો તમે તેલ ભરવાનું કોઈ વાસણ તમે લેશો, બરાબર, અને આ તેલ ભરવાના વાસણને તમે ખાલી કરો અને ફક્ત પાણીથી સાફ કરો, થશે નહીં. એને સાફ કરવા માટે કોઈ તમારે કઈ કેમિકલ, કોઈ લિક્વિડ નાખવા પડશે, કે એવું કઈ સ્ક્રબ વાળી વસ્તુ નાખવી, ત્યારે અંદરનું જે ઓઇલ જે છે એ સાફ થશે. તો તમે વિચારો કે તમે રોજ બરોજના જીવનની અંદર તમે તમારા શરીરની અંદર કેટલું તેલ નાખો છો, અને આ બધું જ તેલ જે છે એ તમારા શરીરમાં જશે તો બધું ક્યાં જમા થશે એ તમે વિચારી લેજો. તો હવે એ તમને ખબર પડી ગઈ છે કે મારે મારું તેલ જે છે એ કેટલું ઓછું કરવાનું છે. ત્યારબાદ એસિડિક ખોરાક જે રહેલો છે, બરાબર, એસિડિક ખોરાકમાં બહારનો જંક ફૂડ છે, આપણા શરીર આપણા રૂટીનની અંદર જે વધારે તેલ મસાલા નાખીએ છીએ એ બધું જે છે એ ઓછો. કેમ કે તમારા શરીરને જેટલો તામસિક ખોરાક છે, જેટલો તમારો એસિડિક ખોરાક જશે, એટલું તમારું શરીર જે છે એ અંદરથી વીક પડતું જશે અને એટલું તમે વૃદ્ધ જલ્દી દેખાશો, વધુ પડતી બીમારીને તમે આમંત્રણ આપશો. માટે જો તમારે સ્વસ્થ રહેવું છે, નિરોગી રહેવું છે, લાંબા સમય સુધી તમારે હેલ્ધી આયુષ્ય રાખવું છે, તો એક વાત ખાસ બને ત્યાં સુધી એસિડિક ખોરાક, જંક ફૂડને તમે અવોઇડ કરો. હવે વાત આવી છે સવારના સમયની અંદર આપણે શું ધ્યાન રાખવું છે. સવારે તમે ઉઠો છો, બરાબર, તો એટલીસ્ટ તમે 2 થી 3 ગ્લાસ, 4 ગ્લાસ જે છે તમે ગરમ પાણી પીવો. ક્યારે ગરમ પાણી પીવું? બ્રશ કરતા પહેલા. ખાસ નોંધી લેજો, બ્રશ કરતા પહેલા સવારે ઉઠીને તમે 2 થી 3 ગ્લાસ તમે ગરમ પાણી પી શકો છો. બને તો એની અંદર જે છે તમે લીંબુ નાખો, જીરું રાખી દો. આખી રાત જીરા વાળું 2 થી 3 ગ્લાસ પાણી તમે પલાળી દો. હવે એ જીરાને પાણીને તમે ગરમ કરો, એમાં તમે લીંબુ નાખી દો અને એ પાણી પીવો. એટલે તમારા શરીરની અંદર જે કઈ 24 કલાકમાં તમે જે ખોરાક લીધો છે, બરાબર, એ ખોરાકના અંતે જે કઈ વાયુ, પિત્ત, કફ જે જમા થયો છે, જે તમારા આંતરડામાં ચોંટ્યું છે, તમારી ઇન્ટેસ્ટાઇનની દિવાલ પર ચોંટ્યું છે, એ બધું જ ત્યાંથી ધીરે ધીરે એ દૂર થઈ જશે. જે રીતે આપણા ઘરે વોશ બેસિનની નીચે આપણે જે પાઇપ રહેલો હોય છે, પાઇપની અંદર આપણે ખાલી હેન્ડ વોશ આપણે કરતા હોઈએ છીએ, અને જે પાઇપ સાફ કરીએ તો શું થાય છે, એમાંથી ઘણો બધો કચરો નીકળે છે કે નથી નીકળતો? તો આપણા શરીરની અંદર આવડો મોટો પાઇપ છે, તો એની અંદર કેટલો બધો કચરો રહેલો હશે કે નહીં રહેલો? તો આ બધો કચરો આપણે દૂર કરવો છે. એના માટે રોજ સવારે તમારે 2 થી 3 ગ્લાસ ગરમ પાણી અને લીંબુ વાળું પીવો, તમારું પાચન તંત્ર એકદમ સ્વસ્થ થઈ જશે. ત્યારબાદ અઠવાડિયામાં તમે એક વખત ઉપવાસ રાખો, અને ઉપવાસ કેના પર રાખો? તમે કોઈ ફ્રૂટ્સ છે, કોઈ જ્યુસ છે, કોઈ સલાડ છે, એના ઉપર તમે રાખો. ડાયરેક્ટલી તમે ખાવ ભૂખ્યા ના રહી. ઘણી વખત એવું જોવા, આજે જમી લીધું, કાલે આખો દિવસ સવારે કઈ નહીં કે બપોરે નહીં, આખો દિવસ ઉપવાસ કરે, સાંજે પાછો એ ભરપેટ જમી લેતા હોય છે. તો આના કારણે એ પાચન તંત્ર પર એ નુકસાન થવાનું ને થવાનું જ છે. માટે તમે ઉપવાસ કરો છો તો તમે ફ્રૂટ્સ ઉપર લો, જ્યુસ, સલાડ, જે કઈ તમને મનગમતી કોઈ સિંગલ આઈટમ લઈને તમે ઉપવાસ કરી શકો છો. ત્યારબાદ રોજ સવારે જે છે એ 1 ચમચી જે છે તલનું તેલ અથવા ગાયનું ઘી અથવા નારિયેળનું તેલ તમે પીવાની આદત રાખો. અથવા તો તમે મોઢાની અંદર નાખો, 2 થી 4 ચમચી તમે મોઢાની અંદર નાખો, મોઢું ભરી દો, અને એનાથી આપણે જે કોગળા કરતા, જે ગાર્ગલિંગ કરતા એ કરો. એનાથી શું, તમારા શરીરની જે કઈ ચિકાસ રહેલી છે, ગળામાં ચિકાસ રહેલી હશે, પિત્ત હશે, વાયુ હશે, એ બધું દૂર થશે અને તમારું પાચન તંત્ર જે છે એને બેસ્ટ બનાવતું હોય છે. આ ઓઇલ પુલિંગ થેરાપી કહેવામાં આવતી હોય છે. અત્યારની લેટેસ્ટ ટેકનોલોજી પ્રમાણે નામ આપેલું છે ઓઇલ પુલિંગ થેરાપી, બરાબર. પરંતુ આપણે આયુર્વેદ શાસ્ત્રને ગંડૂસ અને કવલના નામથી અગાઉથી એ પ્રચલિત જ છે. તો માટે સવારના સમયની અંદર તમે ઉઠો છો તો 1 ચમચી ગાયનું ઘી છે અથવા તલનું તેલ છે અથવા નારિયેળનું તેલ તમે મોઢામાં નાખીને એના તમે કોગળા કરી શકો છો. ત્યારબાદ મિત્રો આવે છે કે આપણા ઘરની અંદર અમુક બેઝિક વસ્તુ રહેલી હોય છે, જે આપણે દાળ, શાક, સલાડની અંદર આપણે એનો ઉપયોગ કરવો જોઈએ. અને મારી દ્રષ્ટિએ પાચન તંત્રની જો સમસ્યા રહેતી હોય તો
આ ખાસ ઉપયોગ કરો. એક તો હિંગ જે રહેલી છે, બરાબર, દેશી આપણી જે હિંગ મળી જતી હોય તો હિંગનો ઉપયોગ કરો. સૂંઠ હોય, સૂંઠનો ઉપયોગ કરો. જીરું રહેલું છે, અજમો રહેલો છે, સંચળ રહેલા છે, અને તલનો જે મુખવાસ છે. આ જો 5 થી 7 વસ્તુ મેં તમને જે બતાવી છે એનો તમે ઉપયોગ કરવાનો એટલું ખાલી ચાલુ કરી દો. બીજું કરો કે ના કરો, આખો ડાયટ પ્લાન કરો કે ના કરો અત્યારે, પણ આટલી જે વસ્તુ છે આપણા રસોડામાં રહેલી છે, આપણા એને હાથ વગી વસ્તુ જે છે એનો તમે ઉપયોગ કરશો તો તમારું કંઈક ને કંઈક અંશે પાચન તંત્રનો આજથી જ સુધારો આવી જવાનો છે. ત્યારબાદ જે છે આપણે આસનોની જો વાત કરીએ છીએ, યોગની દ્રષ્ટિએ મેં તમને કીધું હતું કે યોગની દ્રષ્ટિએ આપણે કેવા આસનોનો અભ્યાસ કરવો જોઈએ. તો આપણા યોગ શાસ્ત્રની અંદર બતાવવામાં આવ્યું, એમાં ઘણા બધા લોકો યોગ સાથે સંકળાયેલા બી છે, બરાબર. તો એ લોકોને ખ્યાલ છે કે આપણા ઘણા બધા આસનો બતાવવામાં આવે છે. એમાંથી એક જ એવું આસન જે છે વજ્રાસન છે, બરોબર, કે એ ભોજન બાદ કરવું જોઈએ. બંને પગ ઘૂંટણમાંથી વાળવા જોઈએ. વજ્રાસન કરવાનું તમારું શરીર જે છે એ વજ્ર સમાન થતું હોય છે. એટલે કે તમને ખબર છે વજ્ર જે છે કોનું સાધન છે, કોનું બાણ છે, કોનું હથિયાર છે, તમે જાણો છો. તો એ સમાન તમારું શરીર જો તમારે કરવું છે, તમારું પાચન તંત્ર તમારે મજબૂત કરવું છે, તો ભોજન બાદ તમે વજ્રાસન કરો. અત્યારે ઉંમર નાની છે, તમારા પગની કોઈ સમસ્યા નહીં હોય તો તમે કરી શકશો. કરશો એટલે તમને તરત 2 થી 4 દિવસમાં તમને ખબર પડશે કે વજ્રાસન કરશું તો તરત જ કેવો મારા શરીરમાંથી ગેસ છૂટો થાય છે, મારા પાચન તંત્ર મને કેટલું હળવું લાગે. ભોજન બાદ તમને પેટ ભારે લાગતું હતું, બરોબર, એ પેટ ભારે લાગવાનું બંધ થઈ જશે. તો આ ફક્ત વજ્રાસન તમે કરો. અથવા તો ભોજન બાદ તમે વામકુક્ષી કરો. વામકુક્ષી એટલે કે ભોજન બાદ સુઈ જવું છે. આઈડિયલી આયુર્વેદ શાસ્ત્રની અંદર ઉનાળાની ઋતુ દરમિયાન કહેવામાં આવેલું છે કે ભોજન બાદ તમારે વામકુક્ષી કરવું જોઈએ, એટલે કે ડાબા પડખે તમારે સૂવું જોઈએ. એટલીસ્ટ 20 થી 40 મિનિટ, વધારે સૂવું જોઈએ નહીં. નાની ઉંમર છે તો તમે 20 મિનિટ, મોટી ઉંમર છે તો તમે 30 થી 40 મિનિટ તમે બપોરે આરામ કરી શકો, અને એ બી ખાસ ઉનાળાની ઋતુ દરમિયાન. ત્યારબાદ જોવા જઈએ તો નાના મોટા જે કે 2-4 આસનો જે છે આપણે બહુ સાદા અને સરળ આસનો કહેવામાં છે. ઉત્તાનપાદ આસન છે, બરાબર, પવન મુક્તાસન છે. આ આસનનો તમે અભ્યાસ કરો. ખાસ કરીને તમારા પેટની અંદર ગેસ અને પાચન તંત્રને મજબૂત કરશે. પાચન તંત્રની એક મુવમેન્ટ હોય છે, ઇન્ટેસ્ટાઇનની એક મુવમેન્ટ હોય છે, પેરિસ્ટાલ્સિસ મુવમેન્ટ હોય છે. આ પેરિસ્ટાલ્સિસ મુવમેન્ટ એટલે એક સાપ કેમ એક આગળ વધતો હોય છે, એવી રીતે તમારા શરીરના આંતરડા બી એક ગતિએ આગળ વધતા હોય છે, જૂનો મળ લઈને. તો મળ જે છે એને આગળ વધતા પેરિસ્ટાલ્સિસ મુવમેન્ટનું ખૂબ મહત્વ રહે. અને આ મુવમેન્ટ ક્યાંનાથી એક્ટિવેટ થશે? આ કપાલભાતી પ્રાણાયામ કરવાથી, પવન મુક્તાસન કરવું, ઉત્તાનપાદાસનનો અભ્યાસ કરવાથી તમારું આ તંત્ર જે છે મજબૂત થતું હોય છે. ત્યારબાદ પાચન તંત્ર માટે આપણી નેચરોપેથી પ્રમાણે આપણે જો સારવાર જોવા જઈએ તો સૌથી લોકોને બેઝિક જેને ખ્યાલ હોય છે એ છે એનિમા. એમાં પાણીથી લઈ ઘણી બધી ઔષધિઓ આયુર્વેદમાં જોવા જાય તો ઘણી બધી વસ્તીઓ આવેલી છે. એ બધી વસ્તી અથવા એનીમાં આપણે લઈએ તો આપણું પાચન તંત્ર જે છે એ કંઈક ના કંઈક અંશે સારું થતું હોય છે. તો જે લોકોને પાચન તંત્રની સમસ્યા છે, કબજિયાત રહેલી છે, એને એનિમાનો ઉપયોગ કરવો. આઈડિયલી અમે સજેસ્ટ કરીએ છીએ કે કોઈ વેલનેસ સેન્ટરની અંદર છે તમે એકવાર એનિમાનો અનુભવ કરો, અને એનિમાનો અનુભવ કરો છો છતાં તમને રિઝલ્ટ નથી મળતું, તમે એક હાઇડ્રોકોલોન થેરાપી રહેલી છે, એડવાન્સ થેરાપી રહેલી છે, એ તમારું મોટું આંતરડું જે છે એને એ ટોટલી સાફ કરતી હોય છે. તો એ બી તમારે કરાવવી જોઈએ. એની પેલા આગળ ઘણા બધી નાની મોટી 2-3 સારવારો રહેલી હોય છે, ઉપારા લેલી. એ મોટું આંતરડું એને 40 થી 50%, 70% જેટલું એ સાફ કરતું હોય છે, હાઇડ્રોકોલોન થેરાપી. એનથી બી તમને એવું લાગે છે કે એનીમાંથી નથી રિઝલ્ટ મળતું, હાઇડ્રોકોલોનથી બી તમને સંતોષકારક પેટ સાફ નથી, તો આપણા યોગ શાસ્ત્ર જેનું વર્ણન બતાવેલું છે શંખ પ્રક્ષાલન. શંખને કેમ બંને બાજુએ છેડા રહેલા હોય છે, એક બાજુથી પાણી નાખો તો બીજી બાજુ પાણી નીકળતું હોય. એવી જ રીતે તમે જેવું પાણી મોઢેથી પીવો એવું જ તમારું ગુદા માર્ગેથી પાણી નીકળી જતું હોય છે. ત્યાં સુધી આખી શુદ્ધિકરણની પ્રોસેસ બતાવવામાં આવેલી છે. અને જ્યારે તમે વેલનેસ સેન્ટરમાં દાખલ થાવ છો તો ટોટલી તમારું શરીર જે છે એને આનાથી સાફ કરવામાં મદદરૂપ થતી હોય છે, આ શંખ પ્રક્ષાલન નામની ક્રિયા. હવે ઘરે બેઠા બી આપણે કરી શકીએ એમ છે. ગરમ ઠંડા શેક રહેલા છે, એમાં ગરમ થેલી લઈ લો અથવા તો ગરમ નેપકિન કરો ગરમ પાણીની અંદર, અને ગરમ નેપકિન તમે પેટ ઉપર રાખી દો 3 મિનિટ સુધી, અને 1 મિનિટ સુધી તમે ઠંડો પાણીનો નેપકિન રાખી દો. આવું તમે 4 થી 5 વખત કરો, એટલે કે 20 થી 25 મિનિટ આ પ્રોસેસ કરશો. ભોજનના 2 કલાક પછી તો તમારા શરીરના પાચન તંત્રમાં જે ગેસ ફોર્મેટ છે, તમને જે પેટમાં ભારે લાગતી હશે એમાં તમને ખૂબ સારું રિઝલ્ટ મળવાનું છે. તો આ ગરમ ઠંડા શેકનો બી તમે ઉપયોગ કરી શકો છો. નાભીની અંદર તમે તેલ નાખી શકો છો. ગાયનું ઘી છે, તલનું તેલ છે, નારિયેળનું તેલ છે, બરોબર, સરસોનું તેલ છે, કોપરેલ છે, જેને આપણે દિવેલ કહેતા હોઈએ છીએ, એ બી નાખી શકતા હોઈએ છીએ. અને 2 થી 5 ટીપા રોજ રાતે સૂતી વખતે નાભીમાં નાખવું જોઈએ, જેથી એક ઓઇલેશન આપણા ઇન્ટરનલ ઓર્ગનને મળશે અને તમારા અંદરના ઓર્ગન જે છે ખૂબ મજબૂત થતા હોય છે. તો આ નાભીનું બી તમે નાભી બસ્તીનો બી તમે નાભીની અંદર ઓઇલ પુલિંગ થેરાપી એનો બી તમે ઉપયોગ ઘર બેઠા
કરી શકો છો. અને ઘર બેઠા જે છે એ તલના તેલનું તમે પેટ ઉપર ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ ડિરેક્શનની અંદર તમે મસાજ કરી શકો છો. રોજ સવારે અથવા સાંજે તમે ખાલી પેટ છે તો 5 થી 10 મિનિટ તમારું સંતોષકારક પેટ સાફ થઈ જાય છે. પછી 5 થી 10 મિનિટ તમારે તલના તેલનું અથવા તો દિવેલથી પેટ ઉપર માલિશ કરવું જોઈએ. ત્યારબાદ આટલી વસ્તુઓ તમે ફોલો કરો છો અને છતાં પણ કોઈ રિઝલ્ટ નથી દેખાતું કરે તો નજીકના કોઈ વૈદનો તમે સંપર્ક કરો, ડિટેલમાં કન્સલ્ટેશન કરાવો તો તમને ખ્યાલ આવશે કે એક્ઝેક્ટલી તમારો પ્રોબ્લેમ ક્યાં રહેલો. અત્યાર સુધી આપણે જે વાત સમજ્યા સાંભળ્યા એ આપણને શરીરની અંદર જે છે એ હેલ્ધી રહેવા માટે અથવા તો અત્યાર સુધી આપણા પાચન તંત્ર આપણું જો કે વીક થઈ ગયું છે તે પાચન તંત્ર કઈ રીતે પાછું મજબૂત કર્યું એના પર આપણે વાત કરી. હવે આગળની જે 10-15 મિનિટની અંદર કોઈને કઈ મનમાં પ્રશ્ન રહેલા હોય, કોઈ વસ્તુ ના સમજાણી હોય તો તમે પૂછી શકો છો. મુખવાસને પહેલા 5 વસ્તુઓ એકવાર ફરી કહેશો? શું કહો છો? એટલે મુખવાસની 5 વસ્તુઓ કીધી ને? મુખવાસ નહીં પણ અંદર આપણે જે વસ્તુ એડ કરી શકીએ એવું છે. એમાં હા. હિંગ છે, હા. સૂંઠ, હા. જીરું, જીરું અજમો, અને તલ. હા સંચળ તલ. સંચળ અને તલ. ઓકે. હા બોલો, બીજા બેના કોઈના પ્રશ્ન છે? હેલો. હાજી. હા, એનીમાં કેટલા દિવસે લેવો જોઈએ? આ એક એવી વસ્તુ એનીમાં જે વસ્તુ જે છે ને એ દરેક વ્યક્તિ દીઠ અલગ અલગ રહેતું હોય છે. કોઈ વ્યક્તિને સમસ્યા છે બરોબર તો એ અઠવાડિયામાં 1 થી 2 વખતે લઈ શકે છે. અને આઈડિયલી જે વસ્તુ બતાવેલી છે તે અઠવાડિયે 15 દિવસે, માનો કે તમે ખૂબ જૂની કબજિયાત રહેતી હોય તો અઠવાડિયે 15 દિવસે 1 થી 2 વખત એનીમાં લેવો જોઈએ. એની આદત ન પડી જાય એ બી ખાસ ધ્યાનમાં રાખો. જો તમે રોજ લેશો તો એની આદત પણ પડી શકે છે. જેવી રીતે કેમ ફાકી ચૂર્ણની ઘણી વખત આદત પડી જતી હોય છે તો આની બી આદત પડી શકે એમ છે. તો અઠવાડિયે 1 વખત એનીમાં લેવો કોઈ નુકસાન કરશે નહીં. અને આ જે ગરમ અને ઠંડા નેપકિન નો જે શેક કીધો એ કેટલા હમ. સમયના અંતરે લેવો જોઈએ? એ તો રોજ કરી શકો તમે, ભોજન બાદ 2 કલાકે. ઓકે, હા, થેન્ક યુ. સવારમાં ઉઠીને નેપકિનનો પ્રયોગ ના કરાય, ખાલી ભોજન પછી જ કરવો પડે એમ? ના, ખાલી પેટે કરી શકાય, એમાં કોઈ વાંધો નથી. હા, સવારમાં ઉઠીને કરાય ને? ઓકે. હા હા, કરી શકાય. હેલો. હાજી. આપણે સારી ઊંઘ માટે શું ઉપાય કરી શકાય? એના માટે આપણે નેક્સ્ટ મંથમાં આપણે લેક્ચર લેવાના છીએ ઇન્સોમિયા ઉપર. અત્યારે તમે સારી ઊંઘ આવે એના માટે રોજ રાત્રે પહેલા તો મેડિટેશન કરો. ઓકે.